વરસાદ જ્યાં પડે ત્યાં એક ધારો પડી જાય. અમદાવાદમાં હું વિસ્તારમાં ગયો તો હવે એ વિસ્તાર નગરપાલિકાનો વિસ્તાર હમણાં જ મહાનગરપાલિકામાં ભેળવ્યો અને મહાનગરપાલિકામાં ભેળવ્યો. હજુ એની ફેસિલિટીઝ બધી ધીમે ધીમે મહાનગરપાલિકા એમાં વધારી રહી હોય, પણ જે વરસાદ પડ્યો 21 ઇંચ વરસાદ એક જ જગ્યાએ નગરપાલિકા વિસ્તારમાં, એટલે એની કોઈ કેપેસિટી ના હોય, મહાનગરપાલિકાની એ કેપેસિટી ના હોય કે આટલો બધો વરસાદ એક જ ધારો એક જ વખતમાં પડી જાય. પણ પછી એ પાણી ઉતરી જાય અને જ્યાં ભરાઈ રહેલા હોય તો એ બેની વ્યવસ્થા શું થાય? એક બીજું કે રોડ ઉપર ભૂવા પડે છે, ભૂવા, તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે ભાઈ ભૂવા પડવાનું કારણ શું. અહીંયાથી હું જોતો હતો તો બધા લગભગ નાની નગરપાલિકાઓના જે લિસ્ટ છે ને એને 4-4 કરોડ 5-5 કરોડ 6-6 કરોડ રૂપિયા આપવાના છે. એટલે તમને હવે પૈસાની ક્યાંય બૂમ ના આવવી જોઈએ, પણ તમારું આયોજન જેટલું કરો, જે કામનું આયોજન કરો, અહીંયાથી બધાની જ તમે જેને જેને સાંભળ્યા હશે બધાએ કીધું છે કે ક્વોલિટી ઉપર આપણે કામ કરવાનું છે. અને લોકો પણ અત્યારે એ જ પ્રમાણેની તમારી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે કે તમે જે કામ કરો એ ક્વોલિટી વાળું કરો.